फ्रेंड्स, गुड मॉर्निंग, हरिओम। दोस्तों, આજથી ફરીથી આપણે લોકો બોર્ડ પર લેક્ચર લઈએ છીએ। આશા રાખું છું કે ઝૂમ લેક્ચર કરતાં તમને લોકોને આ લેક્ચરમાં વધારે મજા આવશે, વધારે ઇન્ટરેસ્ટ પડશે, બરાબર છે। પ્રીવિયસ લેક્ચરમાં આપણે અલગ અલગ પ્રકારની એન્થાલ્પી વિશે વાત કરેલી। આજે આપણે ભણીએ છીએ ન્યુટ્રલાઇઝેશન એન્થાલ્પી, हीट ऑफ न्यूट्रलाइजेशन, तटस्थीकरण एंथाल्पी, तटस्थीकरण एंथाल्पी एने अंग्रेजी में कहवाय न्यूट्रलाइजेशन एंथाल्पी, अदरवाइज हीट ऑफ एंथाल्पी, सॉरी हीट ऑफ न्यूट्रलाइजेशन, न्यूट्रलाइजेशन, हीट ऑफ न्यूट्रलाइजेशन शू है? तटस्थीकरण। सिंपल वर्ड्स है दोस्तों। तटस्थीकरण क्यारे थाय? एसिड में बेज उमेराय तो बेज में एसिड उमेराय, ज्यारे बेना मिलितुल्यांक सरखा थाय त्यारे तटस्थीकरण थाय। અને આ તટસ્થીકરણ દરમિયાન જે ઉષ્મા મુક્ત થાય એને કહેવાય તટસ્થીકરણ એન્થાલ્પી। સિમ્પલ। तो दोस्तों, अचल तापमाने अने अचल दबाणे आ वस्तु करवानी होय एटले तो एन्थाल्पी शब्द लागे। तो अचल तापमाने अने अचल दबाणे कोईपण प्रबल बेઝના मंद द्रावणनुं कोईपण प्रबल एसिडना मंद द्रावण वडे तटस्थीकरण थईने 1 मोल पाणी बने। शब्दों पर भार मूकું છું। 1 मोल पाणी बने त्यारे मुक्त थती उष्माने कहेवाय ते प्रक्रियानी तटस्थीकरण एंथाल्पी। डेफिनेशन: अचल तापमाने अने अचल दबाणे, अचल तापमाने अने अचल दबाणे कोईपण प्रबल बेઝના कोईपण प्रबल बेઝના मंद द्रावणनुं, बेઝ लेवानो प्रबल पण एनुं द्रावण लेवानुं केवुं मंद, कोईपण प्रबल बेઝના मंद द्रावणनुं कोईपण प्रबल एसिडना, कोईपण प्रबल एसिडना मंद द्रावण वडे तटस्थीकरण करता 1 मोल पाणी कोईपण प्रबल बेઝના मंद द्रावणनुं कोईपण प्रबल एसिडना मंद द्रावण वडे तटस्थीकरण करता 1 मोल पाणी बने त्यारे मुक्त थती उष्माने ते प्रक्रियानी तटस्थीकरण एंथाल्पी कहे छे। दोस्तों, तटस्थीकरण एंथाल्पीनुं मूल्य पण अचल होय छे। 1 मोल पाणी बनतो होय तो फिक्स एप्रोक्सिमेटली 57.3 किलो जूल उष्मा उत्पन्न थाय। तो 2 मोले एना करता डबल, 3 मोले एना करता ट्रिपल। એટલે ન્યુટ્રલાઇઝેશન એન્થાલ્પીનું મૂલ્ય પણ ચોક્કસ હોય। તટસ્થીકરણ એન્થાલ્પીનું મૂલ્ય અચળ હોય છે। कोईपण प्रबल बेઝના मंद द्रावणनुं कोईपण प्रबल एसिडना मंद द्रावण वडे तटस्थीकरण करता 1 मोल पाणी बने त्यारे 57.3 किलो जूल उष्मा उत्पन्न थाय छे। कोईपण प्रबल बेઝના मंद द्रावणनुं कोईपण प्रबल एसिडना मंद द्रावण वडे
તટસ્થીકરણ કરતા 1 મોલ પાણી બને ત્યારે 57.3 કિલોજૂલ ઉષ્મા ઉત્પન્ન થાય છે, જેને તટસ્થીકરણ એન્થાલ્પી કહે છે. તો તટસ્થીકરણની પ્રક્રિયા દોસ્તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એસિડમાંથી H+ આવશે, બેઝમાંથી OH- આવશે, બનશે પાણી. આવી રીતે 1 મોલ પાણી બને તો સામે 57.3 કિલોજૂલ ઉષ્મા ઉત્પન્ન થાય. એટલે કોઈ પણ તટસ્થીકરણ એન્થાલ્પી હોય એની હીટ ઓફ ન્યુટ્રલાઇઝેશનની કિંમત આવશે -57.3 કિલોજૂલ પર મોલ. એટલે 1 મોલ પાણી બને ત્યારે એટલી ઉષ્મા. દોસ્તો પ્રશ્ન પૂછાઈ ગયેલા છે, આવા પ્રશ્ન એન્ટ્રન્સ એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે, બહુ સિમ્પલ રીતે પૂછાઈ ગયેલા છે. બરાબર, તમને એમ કહેવામાં આવે કે 1 મોલ BaOH ની 5 મોલ HCl સાથેની સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન 1 મોલ BaOH ની 5 મોલ HCl સાથેની પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી ઉષ્મા જણાવો. પ્રશ્ન આવો પૂછાય દોસ્તો. 1 મોલ BaOH ની 5 મોલ HCl સાથેની પ્રક્રિયાથી મુક્ત થતી ઉષ્મા જણાવો, અથવા તો આ પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પી ફેરફાર જણાવો. બરાબર, બહુ સિમ્પલ લેંગ્વેજમાં સવાલ પૂછાય. તો દોસ્તો અહીંયા 1 મોલ BaOH માંથી તમને મળશે Ba+2 પ્લસ કેટલા OH- 2 OH-. 5 મોલ HCl માંથી તમને મળશે 5 મોલ H+ પ્લસ 5 મોલ Cl-. હવે તમારી પાસે 5 ભલે ને H+ હોય પણ એક H+ સાથે એક જ OH- પ્રક્રિયા કરશે. H+5 લીધા, OH-2 લીધા, તો સીમિત પ્રક્રિયા ત્યારે OH- થશે. તો આ 5 માંથી 2 H+ અને 2 OH- અહીંયાથી પ્રક્રિયા કરશે ને 2 મોલ પાણી મળશે. 5 H+ બાકીના 3 H+ પડ્યા રહેશે. ભાઈ આમે કોઈ પ્રક્રિયા કરવા વાળો હોવો તો જોઈએ કે નહીં. પછી તમે ત્રિરાશિ મૂકશો કે જો 1 મોલ પાણી બનતું હોત તો મુક્ત થતી ઉષ્મા કેટલી? 57.3 કિલોજૂલ ઉષ્મા મુક્ત થાય. તો અહીંયા 2 મોલે કેટલા? એટલે તમે લોકો લખશો 57.3 ગુણ્યા 2. 57.3 ગુણ્યા 2. 57 દુ કેટલા થાય? 114.6, એપ્રોક્સિમેટલી 114.6 કિલોજૂલ પર મોલ ના લખાય, કારણ કે અહીંયા 2 મોલ પાણી બને છે. તો એટલી ઉષ્મા ઉત્પન્ન થાય. તો એન્થાલ્પી ફેરફાર પૂછે તો એન્થાલ્પી ફેરફાર લખાય -114.6 કિલોજૂલ, કારણ કે એટલી ઉષ્મા મુક્ત થાય છે. મુક્ત થાય છે તો ΔH નેગેટિવ આવે. ઓકે, તો એન્થાલ્પી ફેરફાર પૂછવું હોય તો આ, અને કેટલી ઉષ્મા મુક્ત થાય એમ કે તો એટલું જ થાય 114.6 કિલોજૂલ. ધેટ્સ ઓલ. તો દોસ્તો અલગ અલગ પ્રકારની પ્રક્રિયા હોય તો એના પ્રક્રિયા પ્રમાણે એન્થાલ્પીનું નામ બદલાઈ જાય. ધેટ્સ ઓલ. તો ઘણી બધી એન્થાલ્પીના નામ વિશે આપણે ભણ્યા. પહેલાં ભણ્યા પ્રક્રિયા એન્થાલ્પી, પછી આપણે ભણ્યા દહન એન્થાલ્પી, પરમાણુયકરણ એન્થાલ્પી, બંધન એન્થાલ્પી, દહન એન્થાલ્પી, હીટ ઓફ ન્યુટ્રલાઇઝેશન તટસ્થીકરણ એન્થાલ્પી, દ્રાવણની એન્થાલ્પી, હીટ ઓફ સોલ્યુશન, મંદન એન્થાલ્પી, હીટ ઓફ ડાયલ્યુશન, ઘણી બધી પ્રકારની એન્થાલ્પી આપણે લોકો ભણ્યા. આશા રાખું છું કોઈને કાંઈ પણ પ્રોબ્લેમ નહીં હોય. ચલો નેક્સ્ટ અગત્યનો કન્સેપ્ટ થર્મોડાયનેમિકનો, હેસનો અચળ ઉષ્મા સંકલનનો નિયમ સમજાવો. હેસ, હાય 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 હાય, કન્સેપ્ટ સમજો, ખાલી કન્સેપ્ટ. હેસનો અચળ
ઉષ્મા સંકલનનો નિયમ સવિસ્તારમ સમજાવો ભાઈ. કાંઈ વાંધો નહીં, સમજાવી દઈ. ચલો દોસ્તો, હેસનો અચળ ઉષ્મા સંકલનનો નિયમ શું સમજાવે છે? તો ભાઈ એન્થાલ્પી છે, એન્થાલ્પી એ અવસ્થા વિધેય છે. એન્થાલ્પી ખાલી પ્રણાલીની પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા ઉપર આધાર રાખે, તે અવસ્થા પ્રાપ્ત કરવાના પથ ઉપર આધાર રાખતી નથી. તો બે દોસ્તો, પ્રણાલીની એન્થાલ્પી અવસ્થા વિધેય છે. એન્થાલ્પીનું મૂલ્ય માત્ર પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર આધાર રાખે છે. તે અવસ્થા પ્રાપ્ત કરવાના પથ પર આધારિત નથી. તો ધારો કે કોઈ પ્રારંભિક અવસ્થા હોય ત્યાં પ્રણાલીની એન્થાલ્પી કોઈ ચોક્કસ મૂલ્ય ધરાવે, અંતિમ અવસ્થા હોય ત્યાં પણ પ્રણાલી કોઈ ચોક્કસ મૂલ્ય ધરાવે. તો એ પ્રારંભિકમાંથી અંતિમ અવસ્થા પ્રાપ્ત કરવાની હોય તો ત્યારે એન્થાલ્પીનો ફેરફાર પણ ચોક્કસ હોય. પછી તમે કોઈ પણ પથ વાપરો, પહેલામાંથી છેલ્લું બનાવો છો, પછી તમે ગમે એ રીતે બનાવો, એની યાર કાંઈ મતલબ નથી. એન્થાલ્પી ફેરફાર ચોક્કસ હોય. તો પ્રણાલીની ચોક્કસ અવસ્થામાં પ્રારંભિક સ્થિતિમાં એન્થાલ્પી અચળ હોય છે. તેવી જ રીતે અંતિમ સ્થિતિમાં પણ એન્થાલ્પી ચોક્કસ એટલે કે અચળ હોય છે. આથી પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે એન્થાલ્પીમાં થતો ફેરફાર પણ ચોક્કસ હોય. આથી પ્રારંભિક સ્થિતિમાંથી અંતિમ સ્થિતિમાં રૂપાંતરણ થાય ત્યારે એન્થાલ્પી ફેરફાર પણ ચોક્કસ હોય છે. તો આના ઉપરથી વૈજ્ઞાનિક હેસે નીચે પ્રમાણેનો નિયમ આપ્યો કે કોઈ રાસાયણિક પ્રક્રિયા એક કરતાં વધુ તબક્કામાં થતી હોય, કોઈ એક રાસાયણિક પ્રક્રિયા એક કરતાં વધુ તબક્કામાં થતી હોય તો તે રાસાયણિક પ્રક્રિયાનો કુલ એન્થાલ્પી ફેરફાર તે દરેક તબક્કાના એન્થાલ્પી ફેરફારના બેઝિક સરવાળા બરાબર હોય છે. શબ્દો પર ભાર મૂકું છું. કોઈ રાસાયણિક પ્રક્રિયા, કોઈ એક રાસાયણિક પ્રક્રિયા એક કરતાં વધુ તબક્કાઓમાં થતી હોય તો કોઈ એક રાસાયણિક પ્રક્રિયા એક કરતાં વધુ તબક્કાઓમાં થતી હોય તો તે રાસાયણિક પ્રક્રિયાનો કુલ એન્થાલ્પી ફેરફાર તે દરેક તબક્કાઓના એન્થાલ્પી ફેરફારોના બેઝિક સરવાળા જેટલો હોય છે.
કોઈ એક રાસાયણિક પ્રક્રિયા એક કરતાં વધુ તબક્કામાં થતી હોય તો તે રાસાયણિક પ્રક્રિયાનો કુલ એન્થાલ્પી ફેરફાર તે દરેક તબક્કાના એન્થાલ્પી ફેરફારોના બેઝિક સરવાળા બરાબર હોય છે. સાહેબ એક્ઝામ્પલ આપો. જો ભાઈ જુઓ એક્ઝામ્પલ આપું છું ભાઈ એસના અચળ ઉષ્મા સંકલનના નિયમનું. દોસ્તો અહીંયા વેલ્યુ તો તમને લોકોને યાદ નહીં રહે, સાહેબને યાદ ન રહે, પણ કન્સેપ્ચ્યુઅલ જાઓ તો આપણે એક પ્રક્રિયા લઈ લઈએ. સી સોલિડ પ્લસ O2 ગેસ gives CO2 ગેસ. બરાબર છે, સમજી લો. આ એકની એન્થાલ્પી મને યાદ છે એટલે લખું છું. અહીંયા એન્થાલ્પી ફેરફાર છે -393.5 કિલોજૂલ પર મોલ. એટલે આ જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા છે એમાં એન્થાલ્પી ફેરફાર છે -393.5 કિલોજૂલ પ્રતિ મોલ. હવે આની બીજી રીત છે. એ બીજી રીતમાં પહેલા તબક્કામાં શું થાય ખબર છે? તો કે પહેલા કાર્બન સોલિડની 1/O2 સાથે પ્રક્રિયા થાય અને પહેલા મળે કાર્બન મોનોક્સાઇડ. સમજી લો કે એપ્રોક્સિમેટલી આ પ્રક્રિયાને એન્થાલ્પી છે, એન્થાલ્પી ફેરફાર પહેલા તબક્કાની છે એટલે અહીંયા 1 કરી દઉં બરાબર એપ્રોક્સિમેટલી છે -283.5 કિલોજૂલ પર મોલ. ચલો, અને બીજા તબક્કામાં CO ગેસ પ્લસ 1/O2 ગેસ gives CO2 ગેસ. આ તબક્કાની એન્થાલ્પી છે -110 કિલોજૂલ પર મોલ. બરાબર છે. તો દોસ્તો મારે આ પ્રક્રિયા બનાવવી હોય આ બેયના ઉપયોગ કરીને તો સિમ્પલી ઇઝ ધી બેસ્ટ. ડાબી બાજુ કાર્બન છે, જમણી બાજુ CO2 છે, ધેટ્સ ઓલ. તો એનો બેનો સરવાળો કરો તો CO ઉડી જાય, અડધો O2 આખો O2, સી સોલિડ પ્લસ O2 ગેસ gives CO2 ગેસ. તો આ પ્રક્રિયા થઈ મુખ્ય પ્રક્રિયા. આ પ્રક્રિયા ક્યારે મળી? આ બે પ્રક્રિયાનો સરવાળો કર્યો ત્યારે. એ બે પ્રક્રિયાનો સરવાળો એટલે ડેલ્ટા H1 પ્લસ ડેલ્ટા H2. એક હતી -283.5, બીજી છે પ્લસ -110, -283.5 -110 સરવાળો કરો એટલે એપ્રોક્સિમેટલી થશે -393.5 કિલોજૂલ પર મોલ. આમ હું એમ કહું છું કે આ પ્રક્રિયા હતી તો ત્યારે એન્થાલ્પી ફેરફાર એટલો હતો. એની પ્રક્રિયા બે તબક્કામાં કરી તોય કુલ એન્થાલ્પી ફેરફાર એટલો જ થાય. આમ દોસ્તો એન્થાલ્પી છે એ અવસ્થા વિધેય છે. એ માત્ર પ્રણાલીની પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપર આધાર રાખે. એ અવસ્થા પ્રાપ્ત કરવા માટે તમે કઈ પદ્ધતિ વાપરી છે એના ઉપર કોઈ આધાર જ નથી. પડે છે ખબર? બીજું એક એક્ઝામ્પલ લઉં. વેલ્યુ પુટ નહીં કરું, બરાબર છે. આ વેલ્યુ કદાચ મિસ્ટેક પણ હોઈ શકે, તમે ટેક્સ્ટ બુકમાં જોઈ જોજો. આ ઉપર નીચે હોઈ શકે, બરાબર છે. કારણ કે આ પેપર હોય ત્યારે તમારે રીડ કરવું જ પડે. આંકડા છે ભાઈ, આંકડા. આવા તો કેમિસ્ટ્રીમાં અસંખ્ય આંકડાઓ આવે ભાઈ, બરાબર છે. આપણે તો કન્સેપ્ચ્યુઅલ શીખવાનું ભાઈ. બધું ગોખવા જશો તો કેટલું યાદ રહેશે? ગોખેલી વસ્તુ લાંબો ટાઈમ યાદ ના રહે, પણ કન્સેપ્ટ આખી જિંદગી યાદ રહે. તો હું કન્સેપ્ચ્યુઅલ ભણાવું છું તમને લોકોને. ચાલો બીજું એક એક્ઝામ્પલ લઉં છું. પ્રક્રિયા લઉં છું. પહેલાં આવી એક લીધો એમોનિયા ગેસ, બીજો લીધો HCl ગેસ અને એમાં નાખ્યું પાણી તો બન્યું NH4Cl એક્વિયસ. ચલો આ પ્રક્રિયા છે એની કુલ એન્થાલ્પી ધારો કે લઈ લઉં હું X લીધી. ચલો X છે. હવે આ પ્રક્રિયા હું બે રીતે કરું. એક પહેલી રીતમાં શું કરું છું જો તો કે એમોનિયા છે ને, એમોનિયા એને પાણીમાં નાખી દઉં એટલે શું થશે? એમોનિયા એક્વિયસ મળશે. આ પ્રક્રિયાની એન્થાલ્પી છે ધારો કે કહી દો ડેલ્ટા H1 બરાબર A. બીજો તબક્કો લેવામાં HCl ગેસ છે ને એને હું નાખી દઉં પાણીમાં એટલે થઈ જાય HCl એક્વિયસ.
આ બીજી પ્રક્રિયા છે, એની એન્થાલ્પીને કહી દઉં બી. ત્રીજી પ્રક્રિયામાં NH3 aqueous અને HCl aqueous બેન કરી દો ભેગા તો બને NH4Cl aqueous. આ પ્રક્રિયાને કહી દો ડેલ્ટા H3 અને આને કહી દો C. તો દોસ્તો પહેલાં તમારી પાસે શું હતું? એમોનિયા ગેસ, HCl ગેસ અને પાણી, એમાંથી બન્યું આ, ત્યારે એન્થાલ્પી ફેરફાર એટલો. પછી પણ એમોનિયા ગેસ, HCl ગેસ અને એમાંથી બન્યો NH4Cl, સેમ પ્રક્રિયા. તો ત્યારે પણ એન્થાલ્પી ફેરફાર કેટલો હોવો જોઈએ? x જ હોવો જોઈએ, x જ હોવો જોઈએ. એટલે અહીંયા આ પ્રક્રિયા બનાવવા માટે હું ડાબી બાજુ NH3 ગેસ HCl ગેસ છે, જમણી બાજુ NH4Cl aqueous છે. જો ન હોય તો પ્રક્રિયાને ઉલટાવી પડે, ઉલટાવો તો એન્થાલ્પીનું મૂલ્ય પણ ઉલટાઈ જાય, મીન્સ માઇનસ થઈ જાય પ્લસ હોય તો, અને માઇનસ હોય તો પ્લસ થઈ જાય. ચલો અત્યારે આ બેનો સરવાળો કરો. NH3 ગેસ aqueous જાય, HCl aqueous જાય. તો અલ્ટિમેટ પ્રક્રિયા થશે NH3 ગેસ પ્લસ HCl ગેસ ઇન પ્રેઝન્સ ઓફ વોટર NH4Cl aqueous. તો આ જ પ્રક્રિયા થઈ કે નહીં? તો હાલમાં દોસ્તો કુલ એન્થાલ્પી ફેરફાર બરાબર અત્યારે ડેલ્ટા H1 પ્લસ ડેલ્ટા H2 પ્લસ ડેલ્ટા H3 ત્રણેયની શું કરી? સરવાળો. તો એન્થાલ્પીનો સરવાળો થાય, અહીંયા થાય A પ્લસ B પ્લસ C અને એના બરાબર X. ધેટ ઇઝ યોર આન્સર. હેસે એવું કીધું કે કોઈ એક પ્રક્રિયા એક કરતા વધુ તબક્કામાં થતી હોય તો તે પ્રક્રિયાનો કુલ એન્થાલ્પી ફેરફાર તે દરેક તબક્કાના એન્થાલ્પી ફેરફારોના બેઝિક સરવાળા બરાબર હોય છે. આની આ પ્રક્રિયાની અલગ રીત ઉપરની પ્રક્રિયા છે એ આ 3 તબક્કામાં નથી બનાવી, 2 તબક્કામાં જ બનાવી છે આવી રીતે. ચલો ભાઈ ચલો, ડોન્ટ વરી. NH3 ગેસ છે અને HCl ગેસ છે. NH3 ગેસ અને HCl ગેસ બે ભેગા કરો તો પહેલા મળે દોસ્તો NH4Cl સોલિડ. આ પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર આમ છે અને ધારો કે એની વેલ્યુ છે D. શું છે? D. અને બીજા તબક્કામાં આ જે NH4 સોલિડ મળ્યો એને મેં પાણીમાં નાખ્યો તો મળી જશે NH4Cl aqueous. That's all. આ બીજો તબક્કો છે ડેલ્ટા H2 અને એની વેલ્યુ છે E. સમજી લો કે E છે, વેલ્યુ થોડી બધાને કઈ યાદ રહેવાની છે ભાઈ, કોન્સેપ્ટ યાદ રાખો. જો ભાઈ જો, ડાબી બાજુ NH3 ગેસ HCl ગેસ, જમણી બાજુ NH4Cl aqueous, એમ જ છે. તો સીધો સરવાળો કરો, આ બે કેન્સલ, ઉપરની પ્રક્રિયા મળી ગઈ. NH3 ગેસ પ્લસ HCl ગેસ ઇન પ્રેઝન્સ ઓફ વોટર NH4Cl aqueous. આ પ્રક્રિયા બનાવવા માટે ઉપરની બે પ્રક્રિયાનો સરવાળો કર્યો તો હાલમાં થશે D પ્લસ E અને એના બરાબર થશે X. કોન્સેપ્ટની જરૂર છે દોસ્તો. જી અને નીટ માટે આનો કોન્સેપ્ટ જરૂરી છે. સવાલ તો તમને ગમે તે રીતે પૂછશે, ખાલી કોન્સેપ્ટ યાદ હશે આરામથી તમે સવાલને સોલ્વ કરી શકશો. ઓકે, તો આજના લેક્ચર માટે અહીંયા આપણે વિરામ આપીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું આગળ. ઓકે, લઈ લો.